ચાળા પાડું એનું કારણ એ છે કે તમારી જે આવક થાય ને એમાંથી જે મને ભેટ પૂજા મળશે ને એમાં મારો દરિદ્ર નારાયણ ખાશે ને એટલે મારે સોનાનો સૂરજ છે. અને ઈમે ગાંડો નથી થઈ ગયો કે આ બધું મૂકીને હાલી નીકળ્યો છું. મારે 2 દીકરીઓ છે, 2 દીકરા છે, ધર્મપત્ની છે, દીકરાની 2 દીકરી છે, એક દીકરી એક દીકરો છે. અને કરું છું એનું કારણ એ છે કે આ રજની દવે 3 દિન નહોતું ખાધું. ભોગ કેવી છે ખબર છે? કોઈ બોલાવે નહીં, પાસે બેહવા નો દે, નહીં કઈક માગશે તો લોકો મોઢું ફેરવી નાખે અમારા. મારી માને મેં કીધું, માં મને બહુ ભૂખ લાગી, મારે જમવું છે. એટલે એને કીધું, બેટા આજ ન ખવાય, આપણે બ્રાહ્મણ થી ઉપવાસ કરવો છે, ગુરુવાર છે. બીજે કીધું કે આજ શુક્રવાર છે, માતાજીનો વાર છે. તેથી કીધું, માં આજ તો મને બહુ ભૂખ લાગી, હવે તો મને ચક્કર આવે છે. કે બેટા હાલ તને રામની વાત કરું. મેં કીધું રામની નહીં, ખાવાની કેમ? બહુ ભૂખ લાગી. તેથી મને ખોળામાં બેહારીને એટલું કીધું, બેટા મારા ઘરમાં ચપટી અનાજ નથી, તને શું ખાવા આપું? હું તને ખોટે ખોટું વલોપાત કરતી હતી, આજ આપીશ કાલ આપીશ, અનાજ નથી ઘરમાં. પણ બેટા તો એને કહેતો નહીં કે અમે ખાતું નથી, નહીં તો આપણે ગરીબની આબરૂ જાશે ને તો પાછી નહીં આવે કોઈથી. મેં માં મરી જાઉં ને તોય કોઈને નહીં કહું મેં ખાતું નથી. અને તેથી મારી માં જો રોઈતી ની આંવડા મારા ગાલ ઉપર પડ્યા ને તે ખરડાયેલા હજી મને દેખાય છે. અને રોજ સવારમાં ઉઠીને પેલા યાદ કરું કે રજની દવે તું શું હતો એ ભૂલતો નહીં કોઈથી. આ એના હાટું થઈને તમારી આગળ લારા ચાવું છું. અને તેથી મેં યાદ કર્યું હતું કે હું કોઈ દી ભગવાન મને કંઈક આપશે ને તેથી હરિહરની હાકલ પાડી, રામ રોટી રે બાવલિયાની રામ રોટી, ટુકડો એ હારી ટુકડો. પણ ભગવાને મને ધન દોલત નું આપી, ખેતર પાદન નું આપ્યું, નોકરી સારી નહોતી, તું કરી શકું કઈ. પણ કુદરતે મને કલા આપી છે ને બોલવાની, એનો સદુપયોગ કરવા હું તમારી પાસે આવ્યો છું, બાકી કાંઈ નથી. તો ત્યાં ગુરુકૃપા અન્નપૂર્ણા ક્ષેત્ર સેવા ટ્રસ્ટ ચાલે છે, કાયદેસર રજીસ્ટર નંબર છે. 20 વર્ષમાં હજી અહીંયાનું કદી પાણી નથી પીધું. આને ડાઘ નો લાગવો છે, એ તો સેવા કરી ન કહેવાય. કનુભાઈ મને સારી રીતે જાણે છે, અહીંયા ગૌશાળા છે. તો આપ જે કંઈ મને ભેટ પૂજા આપશો એ સાચા રસ્તે સાચા અર્થમાં. અને હું કહું છું ને કે આપણા હાટું કરી ફરજ છે, બીજા હાટું કરે નામ ધર્મ છે. આ 23 મહિનાથી તો હજી અનાજ નથી લીધું મેં, બીજા હાટું થઈને મારે કઈ નથી જોતું. મને તો પાત્ર કરતા ઘણું ભગવાન આપી દીધું છે, એ બીજા હાટું થઈ. એક દીકરી આવીને રોવા માંડી, મારા ગુરુભાઈની પત્ની હતી, મેં એને દીકરી બનાવી. મેં કહ્યું કામ રોજ બેટા? તો કે દાદા બધું છે પણ સંતાન નથી. મેં કહ્યું છાની દાદા દીકરી હવે રોતી નહીં, આંવડું ન પાડતી. કાં? કે તું જેદી મને કહેવા આવીશ ને કે મારા હારા દી જાય છે તેદી મોઢામાં દાદો અનાજ નાખશે, ત્યાં સુધી નહીં નાખું. ભોળિયા નાથને સાંભળવું પડશે, આજ નહીં તો કાલ. એને સંતાન થાય કે ન થાય, મારો કોઈ સ્વાર્થ નથી. સ્વાર્થ વગરનું હોય ને એ જ સાંભળે. અને મને કીધું તમે ખાવાનું ચાલુ કરો, 2 વર્ષ આવા આવ્યા દાદા. આ વેદના અમારાથી જોઈ નથી જાતી. મેં બેટા હું ગુરુમુખી છું, બીજું બોલાય નહીં. એકવાર બોલ્યો પછી બીજું પલટાય નહીં વચન કોઈ દી. હવે મને કોઈ દી આગ્રહ ન કરતી બેટા ખાવાનો. મને કે ભૂખા ક્યાં સુધી રહીશું? મેં કદાચ આ બ્રાહ્મણનો દીકરો ભૂખો મરી જઈશ ને તો તારી આ દીકરો થઈને આવીશ, બાકી ખાઈશ નહીં. જય માતાજી, જય ઝાલાવાડ, જય ગુરુ. આપણને હિલોડે ચડાવી દીધા. ત્યાર પછી મા બાપને ભૂલશો નહીં, એ મરું પણ માગું નહીં, અપને તનકે કાજ પરમાર્થને કારણે મને માગતા ન આવેલા જ. એવું અનુક્ષેત્રની અંદર સુંદર મજાનું એમનો પોતાની જે સેવા છે એ ધન્યવાદને પાત્ર છે, આશીર્વાદને પાત્ર છે. બાપ તો હવે બેન શ્રી નૈયા પટેલને આપણે વિનંતી કરીએ કે આવો મારો બાપુલિયો, આ જે તમામ આત્માઓ છે એને સંતવાણી લઈને જે તમને મોજ આવે, તમને જે હૈયે હોય એ આપ મોજ કરાવો. ઓમ નમઃ શિવાય. सदगुरुदेव की जय, उमिया मात की जय, मोगल मात की जय, विशुद्ध मेलडी मात की जय. ओ
सर्वभूतेषु मा शक्तिरूपेण संस्थिता या देवी सर्वभूतेषु मा शक्तिरूपेण संस्थिता नमस्तस्यै नमस्तस्यै मा नमस्तस्यै नमो नमः या देवी सर्वभूतेषु मा मोगलरूपेण संस्थिता नमस्तस्यै नमस्तस्यै मा नमस्तस्यै नमो नमः काड़िया ठाकर ने याद करवो छे त्यारे कानुड़ा तारे मोरली अने मारा चितड़े ચોટી गई पण वेली बनी तारी गोपियों मारी नींदर वेरण थई आ वेली बनी तारी गोपियों मारी नींदर वेरण थई काना ने मनावो कोई आ मथुरा में जावो काना ने मनावो कोई मथुरा में जावो ओ दवजी काना ने मनावो काना ने मनावो काना ने मनावो मारा श्याम ने मनावो બેસના હોય ત્યારે